માંડવી પોલીસ માટે રહેણાંક આવાસોનું ખાતમુહૂર્ત. રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ. માંડવી ખાતે પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક આવાસોની સુવિધા વધારવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ₹781.83 લાખના ખર્ચે આવાસોનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ મોરબી રેન્જના આઈજી ચિરાગભાઈ કોરડિયા, પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા સાહેબ તેમજ મુન્દ્રાના એએસપી ગૌતમ વિવેકાનંદ સાહેબ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા આવાસોના નિર્માણથી પોલીસ કર્મચારીઓને વધુ સગવડભર્યું અને સુવિધાયુક્ત નિવાસ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજે માંડવી ખાતે જો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આજ રોજ ક્રાંતિવીર ડોક્ટર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીની જન્મભૂમિ માંડવી ખાતે 781 લાખના ખર્ચે પોલીસ જવાનોના નવા મકાનો બનવા જઈ રહ્યા છે. એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી આદરણીય મુરતભાઈ, રેન્જ આઈજી, એસપી કચ્છ પૂર્વ ઉપસ્થિત રહ્યા. સેવા, સુરક્ષા અને શાંતિને વરેલા પોલીસ જવાનો માટે આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પ્રેરણાને લઈ અને પોલીસના જવાનો, એમનો પરિવાર પણ સારા અને સુરક્ષિત મકાનો મળે એના માટે આ વર્ષે પોલીસ હાઉસિંગ બોર્ડને પણ ગુજરાત સરકારના નાણાં વિભાગે 1571 કરોડ જેટલું માત્ર બજેટ પણ આપ્યું છે. અને ગુજરાતમાં પોલીસના જે મકાનો બનાવવાની ગતિમાં વધારે ગતિ આવે એના ભાગરૂપે આજે આ નવા મકાનોનો ખાતમુહૂર્ત प्रसंगे અહીંયા ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. અસ્તુ ભારત માટે વંદે માતરમ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.